કેન્દ્રીય મંત્રી બન્યા બાદ કચ્છના પ્રથમ પ્રવાસે આવેલા સોનેવાલજીએ પોર્ટ યુઝર્સ સાથે ગઈકાલે યોજેલી બેઠકમાં વ્યક્ત કર્યો વિશ્વાસ। પોર્ટ યુઝર્સ દ્વારા જહાજ બંદર અને જળમાર્ગની મંત્રી સમક્ષ થોકબંધ રજૂઆતોનો પટ્ટારો ખોલ્યો। ડીપીટીના ચેરમેન શ્રી મહેતા ઉપરાંતના ઉચ્ચ અધિકારીઓ, વિધાનસભાના અધ્યક્ષ, સાંસદ, ગાંધીધામના ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો પણ રહ્યા વિશેષ હાજર। કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ જ વખત કંડલા બંદરની મુલાકાતે આવેલા સર્વાનંદ સોનેવાલ ગઈકાલથી 3 દિવસ કંડલા કચ્છના પ્રવાસે છે। ગતરોજ તેમનું કંડલા વિમાન મથકે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યા બાદ તેમને પાર્ટીના આગેવાનો બાદ પોર્ટ યુઝર્સ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં પોર્ટ યુઝર્સ તરફથી રજૂ થયેલા અલગ અલગ પ્રશ્નો બાબતે ઉકેલની ખાતરી આપી અને સૌને સાંભળી પોર્ટના વિકાસને માટે સહિયારા પ્રયાસ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ગઈકાલે કંડલા વિમાન મથકે આવી પહોંચેલા મંત્રી શ્રી સીધા ડીપીટી કંડલા એઓ બિલ્ડિંગ ખાતે જઈ અને અધિકારી ગણ પાસેથી પોર્ટની પ્રાથમિક વિગતો અંકે કરી હતી। પોર્ટ પ્રશાસન પાસેથી બંદરના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની માહિતી મેળવી હતી। તે બાદ પોર્ટ યુઝર્સ સ્ટેક હોલ્ડર્સ સાથે મંત્રીશ્રીએ યોજેલી બેઠકમાં સૌને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ક્ષેત્રમાં જે લોકો વધુ રસ લઈ રહ્યા છે તેઓને આગામી સમયમાં ફાયદો થવાનો છે। માળખાગત સુવિધાઓ વધારવા સરકાર પ્રયાસો કરી રહી છે। કાર્ગો હેન્ડલિંગને લઈને પણ સતત ફોકસ સાથે જ શિપિંગ વિભાગ કામ કરી રહ્યું હોવાનું સોનેવાલજી દ્વારા જણાવાયું હતું। પીએમ ગતિશક્તિ યોજના ચુસ્ત અમલીકરણની સાથે જ પોર્ટના વિકાસને પણ મજબૂત પ્રગતિ મળશે તેવો આશાવાદ પણ તેમણે અહીં દર્શાવ્યો હતો। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાઓ દ્વારા વેપારી સંગઠનો પણ આ બેઠકમાં જોડાયા હતા અને સંકુલના પ્રશ્નો બાબતે પણ મંત્રીશ્રીને અવગત કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે ગતરોજ સાંજે યોજાયેલી બેઠકમાં મંત્રી શ્રી સોનેવાલજી ઉપરાંત ડીપીટીના ચેરમેન એસ.કે. મહેતા, વાઇસ ચેરમેન નંદીશ શુક્લા, વિધાનસભાના અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનો અને વેપારી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। और काश की हमारे सभी माननीय पत्रकार बंधुओं को मैं विशेष रूप से शुभकामना देता हूं। आप लोगों ने हमारे कार्यक्रम में साथ दिया है। आपको मालूम है कि माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के आशीर्वाद से, सहयोग से, उनकी दिए हुए मनोबल से आज देश का विकास का गति बढ़ रहा है। आप लोगों ने खुद देखा है पिछले 5-7 साल के अंदर बहुत परिवर्तन आया है। परिवर्तन का जो माहौल अलग अलग क्षेत्र में बनी है, जिसका लाभ जनता को मिला है। जनता को सामाजिक सुरक्षा से लेकर उनकी अर्थव्यवस्था मजबूत बनाने में भी जनता को जैसे सहयोग किया गया है, इसके लिए आज देश विशेष रूप से माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के ऊपर बहुत आस्था और विश्वास रखा है और सबका मानना है कि उन्हीं के नेतृत्व में ये हिंदुस्तान विश्व का सर्वश्रेष्ठ राष्ट्र बनेगा, ये निश्चित है। और आत्मनिर्भर भारत बनाने का जो सपना है वो भी साकार होगा जनता के सहयोग से। उन्होंने जनता को यही अपील किया है दिल से कि सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास के जरिए ये काम संभव करना होगा। तो इसलिए अलग अलग क्षेत्र में आज विकास की जो गति बढ़ रहा है, इसका दृश्य जनता खुद देख रहा है और जनता को भी इससे सुनहरा मौका मिल रहा है आगे बढ़ने का। और आज ये जो दीनदयाल पोर्ट ट्रस्ट आज देश का पहला स्थान में ये पोर्ट अपने कर्मों के जरिए और जनता के सहयोग के जरिए आज विशेष रूप से अपना पहचान बनाने में सफल हुए हैं। और अगली मैरीटाइम विजन 2030 तक मेगा पोर्ट बनाने का जो हमारा लक्ष्य है, ये हम बनाएंगे। इसके लिए जो भी व्यवस्था चाहिए, जो भी इंफ्रास्ट्रक्चर चाहिए, चाहे ऑयल जेटी का हो, चाहे ये इसका जो ड्राफ्ट डेप्थ 18 मीटर तक बढ़ाने का बात हो, ऑयल टर्मिनल हो, मल्टी मॉडल कनेक्टिविटी हो, सारी व्यवस्था को हम बढ़ाने के लिए प्रतिबद्ध है। और इसके लिए मैं आया हूँ यहाँ, माननीय प्रधानमंत्री जी ने मुझे भेजा है। और वर्तमान जो व्यवस्था है, इस व्यवस्थाओं का साथ जुड़े हुए हमारी यूजर्स जो है, स्टेक होल्डर है, उन लोगों से भी मैं कल रात को बात किया डिटेल में। उन लोगों ने अपने अपने बात रखा और सब लोगों ने मेहनत किया
पोर्ट ट्रस्ट को सहयोग किया, जिसके वजह से आज गुजरात सरकार, राज्य सरकार ने भी जैसे ख्याल रखा है, जैसे ध्यान दिया है, जैसे सहयोग किया है, इसके वजह से आज दीनदयाल पोर्ट ने अपना सभी बनाने में सफल हुए। और अगले दिनों में यही लक्ष्य होगा कि इस पोर्ट के जरिए जितना तक हो सके बेस्ट पॉसिबल सर्विस एंड फैसिलिटी टू द यूजर्स, so that like the country's economy can be taken in a faster manner, and to make India self-reliant and to make India Atmanirbhar Bharat under the dynamic leadership of Honorable Prime Minister Narendra Modi ji.